ગઈકાલે સ્વામીએ બતાવ્યું કે નક્કી તેનો નિર્ણય કર્યો. જોઈએ નરને નિશ્ચયનું જોર, નાથના નિશ્ચય વિના અતિ રહે અંધારું ઘોર. સ્વામી કહે છે કે ભગવાનનો નિશ્ચય ન હોય તો અંતરમાં અંધારું ઘોર રહેશે. એ ટાળવા માટે સ્વામી ઉપાય બતાવે છે. પુરાણ પુરુષોત્તમ પ્રગટી નર તનને ધરે નાથ, તેહમતી જેહને મળે તે સર્વ જન સનાથ. મનુષ્ય કાલય પાર સામરથી જેહ સમે ધરે જેહ નામ, તેહ નામ સમરતા જન થાય પૂરણ કામ. સ્વામી કહે છે કે પૂર્ણ પુરુષોત્તમ પ્રગટી નરતનને ધરે નાથ. પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ પોતે પ્રગટી અને નરતન એટલે મનુષ્ય જેવું તન એટલે આ શરીર એને પરમાત્મા ધારણ કરે છે. પછી કહે છે કે તે મૂર્તિ જેને મળે તે સર્વ જન સનાથ. પૂર્ણ પુરુષોત્તમ પ્રગટી નર્તન રૂપે મહારાજ જ્યારે હોય ત્યારે એ મૂર્તિ જેને મળે એ બધાય જીવાત્મા સનાથ થાય. પછી પશુ હોય તોય ભલે, પક્ષી હોય તોય ભલે, મનુષ્ય હોય તોય ભલે, જે કોઈ જીવાત્મા હોય એને પરમાત્માનું દર્શન થાય, પરમાત્માનો જોગ થાય, પરમાત્માના ઉપયોગમાં આવે એટલે એ જીવાત્મા સનાથ એટલે ભગવાન સન્મુખ થાય. ભગવાન એવા દયાળુ છે અને ભગવાનનું આ પૃથ્વી પર પ્રગટ થવાનો હેતુ જ એ છે. મહારાજે વિચાર કરીએ કે પશુના પણ કલ્યાણ કર્યા છે. એવી રીતે ઘણા વર્ષો પહેલાં અમે આ મચુકોઠામાં ફરીએ એટલે ધનાળા ગામ છે, ત્યાં દરબારી ઘણા છે, દલવાડી ભક્તોય છે. પછી એક બાપા હતા દલવાડી, પછી નામના હાથે પૈસા ઉઘરાવે ને ત્યારે 50 પૈસા હતા. પછી હતે કેટલાય નામના પૈસા હતા. સ્વામી કે તમારા ઘરમાં એટલા બધા સભ્યો? તો કે ના સ્વામી, સભ્યો નથી, પણ મારે ઘેર ભેંસ છે, ગાય છે, એના વાસળા વાસળી છે, બળદિયા છે, એ બધાના હું નામના પૈસા આપું છું. આપણે ત્યાં એ પશુ આવ્યું
અને આપણા ખીલે બંધાણું પછી જો એનો ઉદ્ધાર ન થાય તો શું કામ? મહારાજ જે ગામડામાં વિચરણ કરતા ફરતા ત્યારે જુનાગઢની બાજુમાં એક ગાંડલા ગામ છે. એ ગાંડલા ગામના મૂળીમાં હતા. એને ભગવાનનો એટલો નિશ્ચય ને એટલો કેફ હતો કે મારા હાથના ઘડેલા રોટલા, મારા હાથી દાળિયા જેને ખાધા હોય ને એને જમવું તેવું ન હોય. વિચાર કરો કેટલો એને સ્વામિનારાયણ ભગવાનનો પાવર ને કેટલો કેફ. કારણ કે એની સમૃદ્ધિ જેવી હોય, હા, એની ભક્તિ જેવી હોય, અને ભગવાનને રાજી કરવાને વાસ્તે એ હાલતા ચાલતા ખાતા પીતા આવી બધી ક્રિયા કરતાં કરતાં ભગવાનનું અનુસંધાન રાખી ભગવાનને યાદ કરી અને આ બધું બનાવે ને પ્રસાદરૂપ બને અને જમે એ જીવાત્માનું ગુરુ થાય. એટલે સ્વામી કહે પૂર્ણ પુરુષોત્તમ પ્રગતિ નર્તનને ધરે નાથ, તે મૂર્તિ જેને મળે તે સર્વ જન સના. એ મૂર્તિ જેને મળે એ સના. પછી પશુ હોય તો માણકી ઘોડી હતી તો વિચાર કરીએ એ માણકી ઘોડીનો ઇતિહાસ અલગ અલગ બતાવે છે. મેં એક જગ્યાએ વાંચ્યું હતું કે માણકી ઘોડી મીણા પરની, પછી ચૂડાના બ્રાહ્મણ હતા ઉદય, એને એ મીણા પરના જે હશે એને પૈસા કંઈક આપેલા. એટલે એ પૈસા કે આપશું એટલે પૈસા આપી કે નહીં. પછી લોયા ઉત્સવ હતો અને લોયા ઉત્સવ કરી અને ભૂદેવ આવતા હતા. પછી રસ્તામાં એ ગામ આવતું હોય છે એટલે એમ થયું કે લાઈને જતો આવું કે એવું ઉઘરાણી થઈ જાય છે. એટલે એને ત્યાં ગયા અને વાત કરી કે આ રીતે ભાઈ ઘણો ટાઈમ થયો, હવે તમે મારા પૈસા પાછા આપો તો સારું. એટલે કીધું કે હમણાં ભૂદેવ કાંઈ થાય એવું નથી, પણ તમે તો બહુ ધક્કા ખવડાયા, હવે ચાલે એવું જ નથી, તમારે પૈસા દેવા જ પડશે. બહુ આગ્રહ કર્યો, ઘણી બધી રકજક કરી. પછી છેલ્લે કીધું કે જો પૈસા ન આપવા હોય ને તો જો આ ઘોડીની વસેરી બાંધી નહીં આપી દો. તો એમના ઘરના કે આપી દો ને કે ઉદયનું એટલે ધ્યાન મટી જાય અને આમ નામ કદાચ રહી જાય છે તો આપણી માથે ત્યાં કલંક રહી જાય છે. એટલે એ ઘોડીની જે વસેરી હતી ને એ ભૂદેવને આપી. ભૂદેવને આપી એટલે ભૂદેવને એમ થયું કે આપણે તો બ્રાહ્મણ, આપણે ઘોડાનું શું કરવું, માટે લઈને મહારાજને આપ્યા લોયા. એટલે એ વસેરી લઈ અને આવે છે. મહારાજ સભામાં બેઠા છે, મહારાજ તો અંતર્યામી. એટલે મહારાજે બ્રાહ્મણને બોલાયા, કંકુ ચોખા બધું તૈયાર કર્યું. ત્યારે સંતોએ કીધું કે મહારાજ કોનું સ્વાગત કરવાનું છે? બધું તૈયાર તમે કરાવ્યું છે શું? તો મહારાજ કે અમારો ગરુડ આવે. ગરુડ શું બોલ્યા? અમારો ગરુડ આવે. પછી આવી માણકી, એટલે પછી એનું પૂજન કર્યું, મહારાજને અર્પણ કરી. એ માણકી ઘોડી એ ચૂડાના ભૂદેવોએ આવી. હવે વિચાર કરીએ કે એ માણકી ઘોડીને મહારાજ સાથે કેટલું હેત કે મહારાજ જ્યારે સ્વધામ ગયા ત્યારે માણકી ઘોડીએ ખાધું નહીં, પીધું નહીં અને સતત ઊભી આમ રેડા જ કરે. અક્ષર ઘોડી સામે જોઈ અને આવેલું દીધા કરે, અવાજ કર્યા કરે. પછી ગોપાળાનંદ સ્વામીને એ માણકીની સેવા જે કરતા રતનજી મિયાજી એને વાત કરી કે સ્વામી મહારાજ ધામમાં ગયા તે પછી આ માણકી ઘોડી નથી જોગાણ ખાતી, નથી ઘાસ ખાતી, નથી પાણી પીતી, માટે તમે આવો ને કંઈક માથે હાથ મૂકો તો એને શાંતિ થાય. એટલે ગોપાળાનંદ સ્વામી આવ્યા ને માણકી ઘોડીની આંખમાંથી આંસુ જોયા ને સ્વામીની આંખમાં આંસુ આવી ગયા. મહારાજના વિરહમાં આ માણકી જુએ છે અને મહારાજના વિરહમાં આ નથી ખાતી કે નથી પીતી. પણ એક કામ કરીએ કે રઘુવીરજી મહારાજને બોલાવી, કારણ કે મહારાજનું અપર સ્વરૂપ છે, મહારાજના દત્તક લીધેલા દીકરા છે. એટલે એ આવી અને આ માણકી ઘોડી ઉપર બેસી અને લક્ષ્મીવાળી લગી આંટો મારી આવે ને તો એને એમ થાય કે ના મારો માલિક છે. એટલે હરિભગત જે સેવામાં હતા એને કીધું કે બધું પલાણ કરો. એટલે એને જે કંઈ પલાણ નાખવું પડે એ બધું નાખીને તૈયાર કરી અને આવ્યા રઘુવીરજી મહારાજના માણકી ઘોડી ઉપર બેસવા જાય છે
આંખમાંથી આમ તમે જુઓ ને, આંસુની આમ ધાર ચાલુ થઈ ગઈ. શ્રી રઘુવીરજી મહારાજ માણકી ઘોડીની ડોકે લાગી અને એની ડોક ઉપર આમ માથું મૂકી અને પોતે રડવા લાગ્યા. સ્વામી, આ માણકી ઘોડી ઉપર તો હું નહીં બેસીશ. તો વિચાર કરો ભક્તો, મહારાજનું આ બાજુ 12માનું વિધિ અને આ બાજુ માણકી ઘોડી. મહારાજ ધામમાં ગયા પછી ન ઘાસ ખાધું, ન પાણી પીધું, ન જોગાણ ખાધું. આજે સંતો જ્યારે મહાપૂજા કરાવવા આવે ને, ગોપાળાનંદ સ્વામીએ બનાવેલી મહાપૂજા, એ મહાપૂજામાં માણકી ઘોડીનું સ્થાન આપ્યું. માણકિયાએ નમઃ એમ બોલે. વિચાર કરો, જ્યારે આમ સંતો તુલસી પત્ર, ફૂલ, ચોખા ચડાવે ત્યારે તુલસી પત્ર ચડાવે ત્યારે ભગવાનના નામને યાદ કરે, પરમાત્માની મૂર્તિને ચડાવે. બધાએ મુક્તોનું જ્યારે પૂજન કરે, ધર્મકુળનું પૂજન કરે ત્યારે તે પુષ્પ અથવા તો અક્ષત કહેતા ચોખા એ ચડાવે. તો એની અંદર માણકિયાએ નમઃ. વિચાર કરો, એક ભગવાનના જોગમાં એક પશુ આવ્યું તો પશુ પણ આ જ હતે પૂજનીય બની ગયું. તો આપણે જ્યારે ભક્તિ કરીએ છીએ ને, ત્યારે આપણે પરમાત્માને એ પ્રાર્થના કરવાની કે પ્રભુ, અમને કદાચ છે તે તમે કુશળ કુંવરબાઈ કે પાણવીના પૂંજા ડોડિયા એવો સ્નેહ ને એવી ભક્તિ કદાચ અમારી ન હોય કે આપનો વિરહ કે આપનું સ્વધામ ગમન સાંભળ્યા પછી તરત દેહનો ત્યાગ થઈ જાય, પણ પ્રભુ વધારે નહીં પણ આ પશુ જેવો તો પ્રેમ આપજો. વિચાર કરીએ ને ભક્તો, ત્યારે આપણા અંતરાત્મામાં એમ થાય કે ભગવાન જ્યારે આ પૃથ્વી ઉપર નર્તન ધરે છે ત્યારે અનંત જીવોના કલ્યાણ કરવાને વાસ્તે અને અનંતનો ઉદ્ધાર કરવાને વાસ્તે છે. એક એક ચરિત્રને વાંચતા જઈ, એક એક ચરિત્રનું મનન કરતા જઈ અને અંતરાત્મામાં ઉતારતા જઈને ત્યારે એમાંથી આપણને ઘણી પ્રેરણા મળે, ઘણું બધું બળ મળે કે આગળના ભક્તોએ ભગવાનને રાજી કરવાને વાસ્તે કેવું કહ્યું છે. બાઈઓ ભક્ત હોય હવે તમે જુઓ, ઉદયપુરના રાણી જમકુબાઈ ખાલી એક સ્વામિનારાયણ નામ સાંભળ્યું, ત્યાં રાજપાટ, કુટુંબ, કબીલો, પરિવાર બધાનો ત્યાગ કરી અને રાત્રે પોતાના મહેલની પાછળની બારી હતી ત્યાંથી ઉતરી અને ચાલતા થઈ. ચાલતા 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 આખી રાત ચાલ્યા. સવાર પડી એટલે તપાસ કરી કે ભાઈ મહેલમાં રાણી સાહેબ નથી, નીકળી ગયા છે. તો રાજાએ ચારેય બાજુ ઘોડેસવારોને મોકલ્યા, પણ રાણી સાહેબ આગળ ચાલતા હતા એટલે એમ થયું કે સૂર્ય ઉદય થયો છે ને હવે કદાચ રાજાને ખબર પડશે ને પાછળ માણસો મોકલશે તો હવે ક્યાંક મારે રહી જવું જોઈએ, રોકાઈ જવું જોઈએ. તો 6 મહિના પહેલાં ઊંટિયું મરી ગયેલું હોય છે ને એનું ખાલી કપલ પડ્યું હતું આજકાલનું ખોખું, તો એની અંદર બેસી આખો દિવસ એમાં બેઠા બેઠા ભજન કર્યું. વળી સાંજનો સમય થયો એટલે વળી પાસે હાથે માંડ્યા ચાલવા. સાથે પોતે પુરુષના એક જોડી લુગડા લીધા હતા, આગળ જઈને કપડાં બદલી લીધા અને એ કપડાં પહેરી લીધા. આગળ જતાં જતાં નીકળી ગયા. પછી ચારે બાજુ તપાસ કરી ઘોડેસવારોએ, પણ ક્યાંય પત્તો મળ્યો નહીં. તો આગળ જતાં જતાં મહારાજ બ્રાહ્મણના રૂપમાં આવ્યા. માથે સરસ મજાની દક્ષિણી પાક, ખંભે ફળીઓ અને એ સરસ મજાનું ઉદ્વપન કરેલું. પછી મહારાજે કીધું, બેન કઈ બાજુ જવું છે? પુરુષના લુગડા પહેર્યા હતા, ભગવાન છે તો સમજી જાય એટલે કીધું, બેન કઈ બાજુ જવું છે? તો કે ભૂદેવ મારે જવું છે ગઢપુર સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા. પણ હું ઉદયપુરના રાણાની રાણી છું, પણ મારા સ્ત્રી ધર્મમાં વિઘ્ન ન આવે એટલે મેં આ પુરુષના કપડાં પહેર્યા છે. ત્યારે મહારાજે કીધું કે બેન અમે પણ ગઢપુરના જ છીએ. આ બાજુ મારા યજમાનો છે, મારા ભક્તો છે, સેવકો છે, એટલે હું યજમાન વૃત્તિ કરવા આવ્યો અને હવે મારે ગઢપુર જવું છે. ચાલો આપણે અથવારો થયો, સંઘ સાથે સાથે નીકળશું, ચાલશું. પણ એમ કરો તમે કે 2 દિવસના ભૂખાને પરીક્ષા છો તો મારી પાસે આ ટીમણ છે સુખડી, તમે આ જમો
અને હું તમારા માટે પાણી લઈ આવું. એટલે સુખડીનો ડબ્બો મહારાજે એમને આપ્યો. પોતે સુખડી જમે છે. મહારાજ જઈ પાણી ભરી આવ્યા. પાણી મહારાજે એમને આપ્યું, પાણી પીધું. પછી મહારાજ કહે, હું થોડીક વાર છે ને અહીંયા ધ્યાન કરું છું, માળા કરું છું, તમે ચાલ્યા છો, થાક્યા છો બહુ, એટલે થોડીક વાર આરામ કરો, પછી આપણે નીકળીએ. એટલે થાક્યા પાક્યા એટલે નીંદર તો આવી જાય. એટલે થોડાક આમ સૂતા, આ નીંદર આવી ગઈ એટલે મહારાજે તરત જ ભક્તો ઉપાડી અને સીધા ગઢપુર ઝાલા નદીના કિનારે મૂકી દીધા. મહારાજ કે લો, આ તમારા હિસાબે મારું કામ થઈ ગયું કે આ તો આપણે ગઢપુર આવી ગયા. ઝાલા નદી એ અહીંયા બધા સંતો સ્નાન કરે, મહારાજ સંતો કરે સ્નાન, બધા બહેનો ભક્તો આવે, સાંખ્યો બી બહેનો વરે. આ તો મહારાજનો પવિત્ર હેતે ધરો છે, માટે તમે એમ કરો, અહીંયા સ્નાન કરો અને સામે જો બધા બહેનો છે એમની પાસે જઈ અને કપડાં માગી અને એ કપડાં પહેરીને તમે એમ કહેજો કે મારે દાદા ખચરના દરબારમાં જવું છે. હું ઘેર જઈ નહીં ધોઈ અને પૂજા પાઠ કરી પછી આવું છું, ત્યાં આપણો વિલાપ થશે. એ પ્રમાણે ગયા. બહેનોને કીધું, બહેનોએ કપડાં આપ્યા, કપડાં પહેરી દાદાના દરબારમાં આવ્યા. મહારાજ આમ બેઠા છે. જેવી મહારાજની દ્રષ્ટિ એમના ઉપર પડી આ તરત એમને સમાધિ થઈ. એ અક્ષરધામ ને અક્ષરધામમાં મહારાજ બિરાજમાન છે. ભક્તો ચારેય તરફ મહારાજની સેવામાં હાજર છે. આવું જ્યારે દર્શન થયું અને સમાધિમાં જ્યારે ગયા ત્યારે મહારાજે લાડુબા, જીવુબા, જે કોઈ બધા ભાઈઓ ભક્તો જે કોઈ હતા ને એને કીધું કે લાડુબા આજે આવ્યા ને એ કોઈ સામાન્ય સ્ત્રી નથી. ઉદયપુરના રાણાના રાણી છે અને જમકુબાઈ એનું નામ છે. માટે તમે એને ખૂબ સાચવજો અને એની પાસે બીજું કોઈ હલકું કાર્ય કરાવતા નહીં, વારવાનું કે લીપવાનું કે પાણી ભરવાનું એવું કંઈ કરાવતા નહીં. અને એમને ખૂબ ભગવાનની વાતો કરજો અને સંભળાવજો. એટલે આ પ્રમાણે ધીરે 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 લાડુબા, જીવુબા ને ભગવાનની વાતો કરે. એમ કરતાં કરતાં ખૂબ મહારાજનો આમ નિશ્ચય થઈ ગયો. મહારાજના અંતરાત્મામાં મૂર્તિ ખડી થઈ ગઈ. પછી મહારાજ કે રાજા છે ને એ આખી પૃથ્વીનો પિતા કહેવાય અને એની રાણી છે ને એ બધાની માતા કહેવાય. માટે હવે આજથી આપણે એમને જમકુબા ન કહેવાય, પણ આજથી બધાએ એને એમ કહેવું માતાજી. એટલે મહારાજે એમનું નામ રાખ્યું માતાજી. પછી ગઢપુર રહે. એમાં એક વખત બરાબર મહારાજ અક્ષરવળીમાંથી આવતા હતા તો હાંગણા લઈને ચોક વારતા હતા લીમતરું નીચે. મહારાજે આ દ્રશ્ય જોયું એટલે લાડુબાને બોલાયા કે લાડુબા, મેં તમને ના પાડી હતી કે એમની પાસે, પણ કે મહારાજ અમે ઘણું કહીએ છીએ પણ એ કહે છે કે મારે સેવા કરવી છે. એટલે અમે ના પાડીએ છીએ તોય લીપવા માંડે છે, વારવા માંડે છે, વાસણ માંજવા માંડે છે. મહારાજ કે એમને શ્રદ્ધા હોય ને ભાવ હોય તો ભલે કરે, પણ તમારે કાંઈ બતાવવાનું નહીં. કે ભલે મહારાજ. એમ કરતાં કરતાં પછી સમય હોય તો ભુજમાંથી લાધીબાઈ આવ્યા. એ લાધીબાઈ આવ્યા અને 2-4 દિવસ સમય આમાં રોકાણા. પછી મહારાજે કીધું કે લાધીબા, આ માતાજી આવ્યા છે ને એને તમે લેતા જાઓ ભુજમાં અને તમારે ત્યાં રાખજો અને એ ભગવાનની વાતો કરી અને એમને સુખ આપજો. ત્યારે લાધીબાઈએ કીધું, મહારાજ મારે રહેવાનું મકાન છે ને 10x10ની ઓરડી છે, એવી ઓરડીમાં રહું છું અને મારા એકનું અન્ન અને વસ્ત્રનું માન પૂરું થાય છે. તો મહારાજ કે તમારા અન્ન અને વસ્ત્રનું પૂરું કોણ કરે છે? તો કે મહારાજ એ તો તમે અંતર્યામી છો. કોઈ પણ હરિભક્તોને પ્રેરણા કરો તો કોઈ અન્ન આપી જાય, કોઈ વસ્ત્ર આપી જાય. જ્યારે જે જરૂરિયાત હોય એ તમારી કૃપાથી બધું મળી જાય છે. તો મહારાજ કે તમને એકને મળે ને બેયને મળી જાય છે, જાઓ લઈ જાઓ. એ પછી એટલે લાધીબા લઈ ગયા ભુજમાં. પછી એ મહારાજની એવી વાતો કરે એમ કરી અને મહારાજનો આ મૂર્તિનો સાક્ષાત્કાર કરાવી દીધો. અંતરાત્મામાં મહારાજને આમ રગે રગમાં મૂર્તિ ઉતારી દીધી. પછી સમય થયો એટલે લાધીબાઈએ એમ કીધું કે માતાજી, આવતીકાલે બપોરે 12 વાગે મારે આ પંચભૂતના શરીરનો ત્યાગ કરી અને ભગવાનના ધામમાં જવાનું છે. તમારી કાંઈ ઈચ્છા હોય તો માગો.
ત્યારે માતાજી રડવા લાગ્યા અને કીધું કે લાડીબા, મારો હાથ મહારાજે તમને સોંપ્યો છે અને તમે મને મૂકીને જતા રહેશો તો હું નિરાધાર થઈ જઈશ. માટે તમારે જો ધામમાં જવું હોય તો પહેલાં મને મોકલી દો અને પછી તમે જજો. લાડીબા કહે તો તમે તૈયાર થઈ જાઓ. બીજા દિવસે સવારમાં ગાયનું ગોબર, ગૌમૂત્ર, જવ, તલ, દર્ભ જે કાંઈ જોતું હોય બધું મગાવીને લીપીને તૈયાર કરી નાખ્યું. અને બપોરે સમય થયો એટલે લાડીબાઈએ કીધું માતાજી બેસી જવાનું અને માંડો ભગવાનનું ભજન કરવા. આજુબાજુ બધા બહેનો ભક્તો બેઠા હતા, બધાએ ભગવાનનું ભજન કરવા લાગ્યા અને સ્વતંત્ર થતા દેહનો ત્યાગ કર્યો. દેહનો ત્યાગ થઈ ગયો પછી હતા એમને અગ્નિ સંસ્કાર કરવા લઈ જતા હતા હમીર સરોવર. ત્યારે લાડીબાઈએ કીધું કે એમનો અગ્નિ સંસ્કાર ન કરતા, એમને મૂકી અને થોડાક ભક્તો ત્યાં રોકાય અને પછી મને લેવા આવજો. શું કીધું? પછી મને લેવા આવજો. પણ બા હજી તમે કે ના, હું જે કહું બરાબર છે. એમને મૂકીને મને લેવા આવો. એમને મૂકીને જ્યાં હરિભક્તો બીજા આવે છે લેવા, ત્યાં આજુબાજુમાં બીજા હરિભક્તો અને બહેનો બધા બેઠા હતા, તો એમને પણ એ જ રીતે સ્વતંત્ર થકા એક જ લીપેલી પૃથ્વી પવિત્ર કરેલી એમાં બેસીને દેહ ત્યારે લાડીબાઈએ ભલામણ કરી કે એમનો અને મારો બેનો એક ચિતામાં ભેગો અગ્નિ સંસ્કાર કરજો, અલગ અલગ. ભગવાનના ભજનનો કેવો પ્રતાપ છે. ભગવાન ભક્તને ભજનના પ્રતાપે કરીને કેટલી સામર્થ્ય અને શક્તિ આપે છે. એ જ્યારે આપણે વચનામૃત કે નિષ્કુળાનંદ કાવ્ય વાંચીએ ત્યારે આપણને એમાંથી જાણવા મળે, પ્રેરણા મળે અને એમાંથી આપણને આ જ્ઞાન પ્રાપ્ત થાય કે મહારાજ સમકાલીન મહારાજના આવા આવા મુક્તો થઈ ગયા છે. પુરુષ ભક્તોમાં એવા કેટલા થઈ ગયા, બહેનો ભક્તોમાં એવા કેટલા થઈ ગયા. પણ એનો મેઇન કારણ અને મુદ્દો હોય તો ભગવાનનું ભજન. એટલે ભજન જે છે ને ભક્તો, એના જેવી કોઈ મોટી પ્રાપ્તિ નથી, એના જેવી કોઈ મોટી વાત નથી અને એના જેવી શાંતિ થવાની આ દુનિયામાં કોઈ ઔષધિ નથી. પણ છતાંય આ જીવાતમાં અભાગીઓ છે ને, બીજું ન કરવાનું કેટલું કરે, ન બોલવાનું કેટલું બોલે, ન આચરવાનું કેટલું આચરે, પણ જે કરવાનું છે એ વિના મૂલ્યે થાય છે, સમય બગાડ્યા વગર થાય છે, છતાં આ જીવાતમાં એ ન. હવે જ્યારે આ કથા વાર્તા સાંભળ્યા પછી, શાસ્ત્ર વાંચ્યા પછી આપણને એમાંથી એકાદો મુદ્દો હાથ આવી જાય અને એ પ્રમાણે એકાદા ભક્તનું ચરિત્ર વાંચીને એ ચરિત્ર આપણા જીવનમાં ચરિત્રાર્થ બનાવી દઈએ તો જે એ ભક્તને ગતિ મળીને એ ભક્તને જે મહારાજ મળ્યા ને એ જ ગતિ, એ જ મહારાજ આપણને મળે, એમાં જરાય શંકા નથી. એટલે તો મહારાજે કીધું કે એવો જે ભગવાનનો ભક્ત છે એ ભગવાનનું ધ્યાન કરે, ભજન કરે અને આમ ત્રણેય અવસ્થામાં જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એમાં આમાં મહારાજની મૂર્તિ એને સિદ્ધ કરી નાખી હોય ને પછી મહારાજ કે એ ભક્ત જ્યાં જાય ત્યાં ભેળા ભગવાન જાય. પછી તે વનમાં હોય તો ભલે, મહેલમાં હોય તો ભલે, સંસારમાં પરિવાર વચ્ચે હોય તો ભલે, જ્યાં જાય ત્યાં ભેળી ભગવાનની મૂર્તિ જાય. કારણ કે ભગવાનની મૂર્તિ સિવાય બીજું કાંઈ એને દેખાતું જ નથી. એટલે મુક્તાનંદ સ્વામીએ ગાયું ને કે જ્યાં દેખો ત્યાં રામજી, બીજું કાંઈ ન ભાષે રહે. સ્વામી કે હું જ્યાં આમ દ્રષ્ટિ કરું ત્યાં બધે મને રામજી દેખાય છે, ભગવાન જ દેખાય છે. પછી પશુ હોય તો એમાંય ભગવાન દેખાય છે, મનુષ્ય હોય તો એમાંય ભગવાન દેખાય છે, ગમે જીવ નામે હોય એમાં મને ભગવાન દેખાય છે. કારણ કે દ્રષ્ટિ જેવી થઈ ગઈ. એમ જ્યારે આપણે બધાય બાજુથી ગુણ લે કરીએ ને એટલે આપણી દ્રષ્ટિ દિવ્ય થઈ જાય. એટલે આપણને બધાયમાં દિવ્ય પણ દેખાય. પણ આપણે અભાવને અનુકૂળ લે કરીએ ને પછી આપણી દોષયુક્ત દ્રષ્ટિ થઈ જાય. એટલે આપણે જેનું ભજન કરીશી, જેનો સમાગમ કરીશી, જેના નામની માળા કરીશી એમાં આપણને અવગુણ ને દોષ સુધી સમજ્યા. પણ જ્યારે તે આવી દ્રષ્ટિ સ્વામીએ કીધું એ પ્રમાણે થઈ જાય એટલે ભક્તને બીજું કાંઈ રહે નહીં. એકનાથ
એને એવું સાંભળેલું કે ભાઈ ગંગાજીમાંથી કાવડ લઈ અને શિવજી મહારાજને 100 કાવડ ચડાવે એટલે એને પ્રત્યક્ષ ભગવાનના દર્શન થાય. એટલે ગંગાજીમાં કાવડ ભરે, કાવડ ભરીને લઈને આવે, શિવજીને એનો જળ અભિષેક કરે, ફરી પાછા ભરવા જાય. એમ કરતાં કરતાં એને 99 કાવડ ચડાવી દીધા. એક કાવડ બાકી હતું. શરીર વૃદ્ધ થઈ ગયું, શિથિલ થઈ ગયું. પછી એમ થયું કે હવે આ છેલ્લી કાવડ ભગવાન સુધી પહોંચશે કે નહીં પહોંચે એ મને હવે મારા દેહનો વિશ્વાસ નથી, ભરોસો નથી. તો પરમાત્મા સામે આવ્યા. સામે તો આવ્યા પણ પરમાત્માએ પશુનું રૂપ ધારણ કર્યું, ગર્દનું. આગળ આવતા આમ જ્યારે સંત ચાલ્યા આવે છે ત્યાં આમ તરત જ વૈશાખ મહિનાનો તાપ એને જોઈ અને અહીંયા જમીન ઉપર પડીને આરોટવા લાગ્યો. એટલે એકના આજ્ય જ્યારે આ દ્રશ્ય જોયું ત્યારે એને એમ થયું બિચારાને આને તરસ લાગી અને પાણી વિના તલપીને મરી જશે. એટલે લાઈને આ કાવડ બીજી ભરી આવી, પાણી પડ્યું. એટલે એનું મોઢું પોતાના ખોરામાં રાખી અને કાવડનું જે પાણી હતું જળ એ લઈ લઈને આમ નાખતા જાય. લે વિઠ્ઠલ પી લે, લે વિઠ્ઠલ પી લે, આમ કરતા જાય. બધું પાણી પી દીધું. ત્યાં એમના શિષ્યો પાછળ ચાલ્યા આવતા હતા, એ ભેગા થઈ ગયા. અરે ગુરુ મહારાજ, આ છેલ્લી કાવડ બાકી હતી અને તમે આને કહી દીધું, એક કાવડ સારું થઈ. ગુરુ મહારાજે કીધું કે મને એમાં દેખાય, જેને મારે ચડાવવાનું છે ને એ જ પરમાત્મા મને એમાં દેખાય. એટલે મેં પાઈ દીધું. એટલે કોઈ ભરી કાવડ લઈને પાછા વળ્યા ચાલતા થયા ત્યાં પરમાત્માએ તરત જ ચતુર્ભુજ રૂપે દર્શન દીધું. બાપજી, તમારી કાવડ મને પહોંચી, હવે તમારે કાવડ લાવવાની જરૂર. એમ ભગવાન છે ને ભક્તો, એ ગમે ત્યારે ગમે એવા રૂપમાં આવે. અહીં આવ્યા પછી એને ઓળખવા અને ઓળખ્યા પછી એની અંતરદ્રષ્ટિ કરીને અંતરાત્મામાં ઉતારીને એનું જે ભજન કરવું ને બહુ કઠિન છે. દેહ ભાવ આવી જાય, મનુષ્ય ભાવ આવી જાય. ભગવાન જ્યારે તે કાંઈક આમ એવી અલૌકિક ક્રિયા કરે ત્યારે તો આપણને પરમાત્મા પણ લાગે, પણ કાંઈક મનુષ્યને મળતી આવે એવી કરે અથવા તો મનુષ્યને મળતી પણ ન આવે એવી ક્રિયા ભગવાન કરે તો જીવાત્માને તરત એમ થઈ જાય કે હવે તો ભગવાન હતા છે, આમ હતું છે, ભગવાન તો આવા હોય, આમ હોય. એમ તરત આપણું મન છે ને તર્ક વિતર્ક કરવા લાગે. પણ સ્વામી અહીંયા કહે છે કે પૂરણ પુરુષોત્તમ પ્રગટી નર્તનને ધરે ના. પરમાત્મા નર્તન ધરે એટલે મનુષ્ય જેવું તન ધારણ કરે પણ એમાં એને મનુષ્ય ભાવ ન દેખાય, એમાં એને દિવ્ય ભાવ દેખાય. ભગવાનની જે કાંઈ ક્રિયા છે એ બધી અલૌકિક છે, દિવ્ય છે. અને કદાચ ક્યાંક ભગવાન એવી ક્રિયા કરે તો એને કરીને ભગવાનના ભક્તને શંકા કુશંકા ન થાય. એટલે હરિભક્તો બધો સંઘ આવતો હતો ગઢપુર દર્શન કરવા. પછી તે બધાએ કે આ ભગવાન બધા કરે છે, ભગવાન છે કે નહીં, આપણે ભગવાનની પરીક્ષા લેવી. એટલે કે આપણે સંકલ્પ કરો. એટલે બધા અલગ અલગ સંકલ્પ કર્યો કે જો મહારાજ ભગવાન હોય ને તો હું જઉં એટલે મને માળા આપે, કોઈ કે ગૌમુખી આપે, કોઈ કે રૂમાલ આપે, કોઈ કે હાર આપે, કોઈ કે સોપારી આપે, કોઈ કે આ આપે. અલગ અલગ જેટલા સંઘમાં સભ્ય હતા એ બધે સંકલ્પ કર્યો. પછી એક ભગત હતા એને સંકલ્પ કર્યો કે ભગવાન હોય તો એ ભરી સભામાં મને પોતાની ડ્યુટી ઉપર એક રૂપિયો મૂકવા દે. શું કીધું? ભગવાન હોય તો મને એમની ડ્યુટી ઉપર એક રૂપિયો મૂકવા દે. એટલે ભક્તો બધા ત્યાં પહોંચ્યા. એટલે જેના જે સંકલ્પ હતા એકને મહારાજ નામ દઈને બોલાવે, ફલાણા ભગત આવો, ફલાણા આવો, એને માળા આપે, ગૌમુખી આપે, કોઈને કંઠી આપે, કોઈને હાર આપે, કોઈને કાંઈ જેને જે સંકલ્પ હતા એ બધું ભગવાન આપવા લાગ્યા. પછી મહારાજે નામ દીધું કે ઓલા આવે ભગત કે રૂપિયાવાળા. અને મહારાજે આમ ચાલુ સભામાં સૂઈ ગયા પાડ્યું. અને મહારાજે આમ શરીર ખુલ્લું કરી અને કીધું લો ભગત, મૂઠી ઉપર રૂપિયો મૂકી દો. મહારાજે આ ચરિત્ર કર્યું ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કીધું કે મહારાજ બોલું તો બધું સમજાણું કે કોઈએ માળા માગી, કોઈએ ગૌમુખી માગી, કોઈ કંઠી, કોઈ હાર, કોઈ તો તમે એના સંકલ્પો પૂરા કર્યા, પણ આ ચરિત્ર શું કર્યું? તો મહારાજ કે એને પૂછો ને. પછી ભક્તને પૂછ્યું બધા સંઘવાળાને. એટલે કે અમે રસ્તામાં આવતા હતા ત્યારે આવા સંકલ્પ કરીને અમે આવ્યા કે
ત્યારે આ ભગતે આવો સંકલ્પ કર્યો હતો કે ભગવાન હોય તો મને ડૂટી પર રૂપિયો ન કરે. વિચાર કરો, આવા ભગવાન દયાળુ કે જીવના જે કાંઈ સંકલ્પો હોય ને એ સંકલ્પને પૂર્ણ કરે. હવે એ પરમાત્માનું જ્યારે આપણે હાલતા ચાલતા ખાતા પીતા ભજન કરીએ ને, પછી મહારાજની મૂર્તિનો એવો સાક્ષાત્કાર થઈ જાય, પછી તો તમે રાત્રે સૂતા હોય ને કદાચ આમ પડકું ફરો ને, ભલે નિંદરમાં હોય, પણ તોય આ જીભને વણાક એવો આવી ગયો હોય કે સ્વામિનારાયણ બોલી જ જાય. બગાસું આવે તો સ્વામિનારાયણ બોલી જાય, શીખ આવે તો સ્વામિનારાયણ બોલી જાય. કારણ કે એની રગે રગમાં એ પ્રવૃત્તિ ગયું છે. પણ એ થાય ક્યારે? એ થોડા દાખલે ન થાય. એટલે મહારાજે વચનામૃતમાં કેવું દ્રષ્ટાંત આપ્યું? મહારાજ કે એક મોજ જેવું જાડું વસ્ત્ર હોય અને એક અમે માથે બાંધ્યું એવું મલમલનું હોય, તો એ બેયને ધોવા હોય તો હરખા દાખલે ધોવાય? વેજા જેવું જાડું હોય એને મહારાજ કે ઊનું પાણી કરવું પડે, પછી એને ખૂબ બાફવું પડે, પછી બોરું પાણી હોય સરોવરમાં કે ક્યાંય નદીમાં, ત્યાં લઈ જઈને પછી એને આડા લઈને ખૂબ ધોકાવે ત્યારે એની અંદર રહેલો મેલ છે એ માંડ જાય. અને ઝીણું વસ્ત્ર હોય એને તો મહારાજ કે સહેજ સાબુ દઈ અને સહેજ આમ મસરે ત્યાં તરત ચોખ્ખું. દ્રષ્ટાંત આપ્યું લૌકિક, અને એનો સિદ્ધાંત ગુણાતીતાનંદ સ્વામીએ કેવી વાત કરી? તો ગુણાતીતાનંદ સ્વામી કે એક 100 હાથનું રાંધવું હોય અને એક 5 હાથનું હોય. તો 100 હાથનું રાંધવું હંકેલવામાં અને 5 હાથનું રાંધવું હંકેલવામાં હરખો દાખલો પડે કે ઓછો વધુ પડે? 100 હાથ આપણી વ્રતિ લાંબી થઈ ગઈ હોય, એ વ્રતિને હેતે પાછી વારીના મહારાજમાં જોડવી હોય તો કેટલો દાખલો પડે? હા, એ પુત્ર, પરિવાર, દીકરા, દીકરી, ભાણા, ભાણી, સગા, વાલા, હાલ, તે તમે જુઓ તો એટલી બધી આમ વ્રતિ ફેલાવી દીધી હોય, એટલી બધી વ્રતિ લાંબી કરી નાખી હોય ને. હવે એને પાછીની બધા એમાંથી વ્રતિ તોડીને પાછી લાવતા વાર લાગે. પણ 5 હાથનું રાંધવું હોય એમ ટૂંકી વ્રતિ હોય અને પછી એને હંકેલી મહારાજમાં જોડી દેવી હોય ને તો બહુ વાર ન લાગે. એમ આપણા હિતને માટે આ સંતોએ સામાન્ય અભણ માણસ સમજી શકે એવા દાખલા અને દ્રષ્ટાંતો આપી અને આપણને આ બધી વાત ફેરી હોય, પણ છતાંય જો આપણે એનો અમલ ન કરીએ, એને સમજીએ નહીં, એનું મનન ન કરીએ, એનો વિચાર ન કરીએ, તો પછી આપણને આ માનવનું શરીર મળ્યું ને કદાચ અલેખે જાય એવું આપણને લાગે. એ અલેખે ન જાય એના માટે આ બધાય શાસ્ત્રો અને શાસ્ત્રના શ્રવણ કરવાની જરૂરિયાત છે. એટલે સ્વામી આમાં કહે છે કે પૂર્ણ પુરુષોત્તમ પ્રગટી નર્તનને ધરે નાથ, તે મૂર્તિ જેને મળે તે સર્વ જન થાય સનાથ. એ મૂર્તિ જેને મળે એ સ્વામી કે બધાય સનાથ થઈ જાય, બધાય સન્મુખ થઈ જાય. એના માથેથી હે ને ભાઈ જમપુરી જતી જાય. હા, એક વખત છે તે ભગવાનનું નામ લે તો એનું કાર્ય થઈ જાય. એના વિચાર કરીએ કે વાલીઓ ભીલ હતો પણ એને હતે નારદજી જેવા સંત મળ્યા અને એને એક પરમાત્માનું નામ આપ્યું કે તું બસ રામ 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 જપા કર. તો વિચાર કરીએ ઉલટું નામ જપા છે કે જાણી આમ ઉલટું નામ જપતા હતા, મરા થઈ ગયું, વળી પાછું રામ રામ થઈ ગયું. તો આ જ વિચાર કરીએ કે એને ત્રિકાળ જ્ઞાન પ્રાપ્ત થયું. ભૂત ભવિષ્ય અને વર્તમાન 3 કાળનું જ્ઞાન ભગવાનના ભજનના પ્રતાપે કરીને થયું તો બરાબર છે, પણ આ બાજુ મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર ભગવાન એના જન્મ પહેલાં એને આખી એની જન્મની કથા લખી નાખી. વાલ્મીકી રામાયણ આપણે વાંચીએ તો આપણને ખબર પડે. પરમાત્માના જન્મ પહેલાં એના આખાના ચરિત્ર લખી નાખ્યું. કેટલી શક્તિ મળી, ક્યાં આત્મા હતો, કેવો આત્મા હતો, પણ એક ભગવાનના ભજનના પ્રતાપે કરી અને ક્યાં પહોંચી ગયા. એમ ભગવાનનું નામ છે ને એ આવું છે. સ્વામીએ જેમ બતાવ્યું ને આગળ નાવ સમાન છે.
એનું નામ લઈએ એટલે આપણે ભવસાગર તરી જ જઈએ, એમાં કોઈ શંકા જ નથી. પણ એ રીતે આમ ભાવથી, દિલથી અને આર્તનાદથી પરમાત્માને પુકારીએ ને તો ભક્તો મહારાજ રાજી થાય. વળી સ્વામી આગળ બીજી કડીમાં કે મનુષ્યાકાર અપાર સામર્થ્ય. ભગવાન મનુષ્ય આકાર છે અને સામર્થ્ય અપાર, જેનો કોઈ પાર ન પામી શકે એટલી ભગવાનમાં સામર્થ્ય છે. જે સમય ધરે જે નામ, ભગવાન આ પૃથ્વી ઉપર આવીને જે સમય જે ધરે નામ, તે નામ સમર્થા. જે સમયે ભગવાન આ પૃથ્વી ઉપર આવીને જે નામ ધારણ કરે એ નામનું સ્મરણ કરે એટલે જન થાય પૂર્ણ કામ. જેને જે મેળા હોય એ નામનું સ્મરણ કરે એટલે એ ચોક્કસ પૂર્ણ કામ થાય થાય થાય, એમાં કોઈ શંકા નથી. કારણ કે ગોળ છે ને ભાઈ, તમે અંધારે ખાવ ને તોય ગળો લાગે, અને લાઈટ હોય દીમાં એમાં ખાવ ને તોય ગળો લાગે. એમ ભગવાન છે ને એ ગમે ત્યારે ગમે એવા અવતાર ધારણ કરીને આવે અને એનું એ ભજન કરે એટલે એ જીવાત્માનું સ્વામી કહે છે કે પૂર્ણ કામ થાય. હવે એના માટે આપણે મનન કરવું જોઈએ, વિચાર કરવો જોઈએ. અને જ્યારે આપણને હાથે મહારાજ મળ્યા છે તો પછી એવો ખટકો રાખી અને એવું ભગવાનનું ભજન કરીએ, એવું ભગવાનનું ભજન કરીએ ને કે મહારાજ આપણા ભજને કરી રાજી થાય. પણ એ ભજનમાં બીજો ભેગ ન હોય તો રાજી થાય. આપણે પાડોશીનું સારું ઈચ્છતા ન હોય અને મોટી જબર તુલસીની માળા લઈ અને કદાચ તે બધાએ મંદિરોની કુંડમું ભરીએ તો કંઈ પરમાત્મા પ્રસન્ન ન થઈ. પહેલાં તો અંતર આત્મામાં રહેલા જે રાગ અને દ્વેષ, ઈર્ષા, અસૂયા, મચ્છર, આ બધાય અંતર શત્રુઓ છે એ ટળે તો જ મહારાજની મૂર્તિનું સુખ છે ને ભક્તો આવે. મહારાજે વચનામૃતમાં લખ્યું, મહારાજ કહે આપણે ભગવાનના દર્શન કરવા જઈએ ત્યારે ક્યારેક આપણને ભગવાનની જે મૂર્તિ છે એ આમ પ્રસન્નતાએ યુક્ત દેખાતી હોય. હા, આજ તો મહારાજ હશે છે, આજ તો મહારાજ અમને બોલ્યા કે બોલશે. મૂર્તિ તો એ જ છે, સિંહાસનમાં કાયમના માટે આપણે એનું દર્શન કરીએ છીએ. પણ એ જ મૂર્તિના ક્યારેક આપણે દર્શન કરીએ ત્યારે એ મૂર્તિની દ્રષ્ટિ આપણી ઉપર આમ કરણી હોય ને એવું લાગે, ક્યારેક પ્રસન્નતાએ યુક્ત લાગે. તો એનું કારણ શું? તો એનું કારણ આપણે જ છીએ. આપણે છીએ એટલે કે જ્યારે આપણને રજોગુણ, તમોગુણના વેગ આવતા હોય અથવા તો એ સમયે કોઈ ભગવાનના ભક્તનો, સંતનો અંતરાત્મામાં અભાવનો વેગ ચાલતો હોય કે આવો છે ને આવો છે, ભલે અહીંયા દર્શન કરતા હોય, અહીં માળા કરતા હોય, અહીં ધ્યાન કરતા હોય, પણ અંતરાત્મા મન નહીં કરતું હોય કે આ છે પણ આવો છે ને આ છે ને એ આવો છે. એ જ્યારે આપણે ભગવાનના દર્શન કરવા આવીએ ને ત્યારે પરમાત્માની મૂર્તિની દ્રષ્ટિ આપણને કરડી લાગશે કે આજ મહારાજ કંઈક નારાજ હોય એવું લાગે છે, આજ મહારાજ કંઈક ઉદાસ હોય એવું લાગે છે. અને જ્યારે આપણામાં સત્વગુણ વર્તતો ત્યારે આપણને બધાયનો ગુણ આવે કે ફલાણા સંત છે ને બહુ પવિત્ર છે, બહુ ભજન કરે છે, બહુ ભજન કરાવે છે, એ હારી કથા વાર્તા કરી અને ભગવાનના ભક્તના હૃદયમાં મહારાજની મૂર્તિ ઠસાવે છે. બહુ આગ્રહ છે એ ભજન કરવું કરાવવું, એક જ એમનો સિદ્ધાંત, એક જ આગ્રહ. અને મહારાજની જે કંઈ આજ્ઞા છે, પંચવ્રતમાન છે ને એમાં રહીને બહુ ભજન કરે છે. આવો જ્યારે આપણને વેગ ચાલતો હોય ને ત્યારે મહારાજની મૂર્તિ આપણને પ્રસન્નતાએ યુક્ત છે. ભગવાનના ભક્ત હોય કે આ બહુ સેવા કરે છે, હું થોડોક દેહ અભિમાની છું તે મારાથી સેવા થતી નથી, એ મંદિર વારવું, કચરા પોતા કરવા, દીવા દિવેટ કરવા, ભગવાનના જે કંઈ વાસણ હોય એ માંજવા, ભગવાનને અર્થે બાગ બગીચા કરવા, ભગવાનને અર્થે ફૂલ વાવવા, ફૂલ લાવવા, હાર કરવા, આ રોજ વહેલા ઉઠીને કરે છે ને ધન્યવાદ છે. ધનુર્માસ હોય તો વહેલા ઉઠી અને મંદિરમાં જઈ અને મંદિર વારે, કચરા પોતા કરે. બધા ભક્તો આવ્યા પહેલાં તો પથેણા બથેણા પાથરીને બધું તૈયાર કરી નાખે. માટે આ ભગવાનના ભક્ત છે ને બહુ સેવા કરે છે. હું દેહ અભિમાની છું તો મારાથી થતું નથી. એવી રીતે જ્યારે કોઈ પણ ભક્તનો ગુણ ચાલતો હોય ત્યારે મહારાજની મૂર્તિની દ્રષ્ટિ છે ને ભક્તો આપણને પ્રસન્નતાએ યુક્ત દે.
આજે ધનુર્માસ હોય ત્યારે અમદાવાદ ગંગાણ દેવના મંદિરમાં તમે ભક્તો વહેલા જાઓ તો કરોડોપતિ શેઠિયા હોય, 50-50 લાખની ગાડીઓ જેને ઘેરે હોય એ ચાલીને આવે. હા, બંને માણસો ચાલીને આવે અને કચરા પોતા ઘરેથી લઈને આવે. ધનુર્માસમાં મને એમ છે કે નરનારાયણ દેવનું મંદિર સવારે સૂર્ય ઉદય ત્યાં લગીમાં 50 વખત તો વંદન સાંઈ વરાતું હોય છે ને, કે વધારે કદાચ વરાતું હોય તો ના એક આવે ને વળી પાછા મૂકે ત્યાં બીજા એ ઘરના કચરા પોતા લઈને. એવી રીતે આપણે મોરબી બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ પધરાવ્યા છે. ત્યાં આપણે જોરાનગરના શંકર બાપા પ્રજાપતિ એમના દીકરી છે નંદાબેન. બહુ ભગવાનની કૃપા છે, ઘણી બધી ને ખૂબ સુખી છે હતી. પણ તમે જુઓ તો ઘેરથી ગાડી ડ્રાઈવર લઈને આવે, કચરા પોતા ડોલ ભૂકી બધું લઈને આવે અને મંદિરમાં હે ને બધા કઠોળા પ્રદક્ષિણા મંદિર બધું આમ તમે જુઓ તો કચરા પોતા કરીને એવું આમ કરી નાખે. પોતે તો કરે પણ ત્યારે એમના હાથે દીકરા એટલે આપણે ભાણા કહે, એ ભાણા નાના હતા ને તો એને લઈને આવે. રવિવાર કેવું હોય ને એને વરગાડી દે, હાલો તમે સાફ કરવાનું. અને અત્યારે એમની સેવા જોઈએ તો આપણને એમ થાય ભગવાનને અર્થે તમે જો તો ફ્રૂટે એટલું લાગે, શાકભાજી એટલી લાગે, તમામ વસ્તુ સ્વામી ના પડાવે કે બેનને કહેજો કે એટલું બધું ન લાવે. ડ્રાઈવર કે પણ હવે સ્વામી લાવે તો સેવા અંગીકાર કરવાનો. એમ ભક્તો જ્યારે ભગવાનના સંતોની એવી સેવા થાય ને ત્યારે આપણે સંતોને ભગવાનને કહેવું ન પડે કે બાપજી રાજી રહેજો, મહારાજ રાજી રહેજો, એમ કહેવું ન પડે. કારણ કે ચોમાસું હોય ને ત્યારે જ્યાં નીચાણવાળો વિસ્તાર હોય ને, ખાડો હોય ને, ત્યાં ખાડો બોલાવવા ન જાય જળને કે અહીંયા આવજો, હું અહીંયા નીચે શું, ખાડો શું, અહીંયા આવો, પાણી બધું અહીંયા આવો, એમ કહેવું ન પડે. એની મેરે જ્યાં ખાડો હોય ને ત્યાં જળ જાય જ. એમ જ્યાં એવો નિર્માની ભક્ત હોય, એવો એકાંતિક ભક્ત હોય ને એને ક્યારે પ્રાર્થના કરવી જ ન પડે, એને કહેવું જ ન પડે. એની મેરે ઓટોમેટિક એનો રાજીપો અહીંયા પહોંચી જ જાય. એવી ભગવાન દયા કરી દે. પણ એવું નિર્માની પણ ભક્તો એક દિવસે ન આવે, પણ ધીરે 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 આપણો જે સ્વભાવ હોય એ સ્વભાવને થોડો ઘસારો આપતા જઈ અને કદાચ સ્વભાવ ન ટળે તો કોઈ મોટા ભગવાનના ભક્ત કે સંત હોય એની પાસે આપણે દિલ ખોલીને વાત કરીએ અને પછી આપણને એ કાંઈક એવો ઉપાય બતાવે તો એના વડે કરીને ધીરે ધીરે એના વચને કરીને ભજન કરીએ, અનુષ્ઠાન કરીએ, જનમંગળ કરીએ, માળા કરીએ, પ્રદક્ષિણા કરીએ, નાની મોટી સેવા પરિચર્યા કરીએ ને તો ચોક્કસ મહારાજ દયા કરે. ગમે એવો સ્વભાવ મલિન હોય મહારાજ કે ટળી જાય. ન ટળે એવી વસ્તુ છે જ નહીં, પણ એને ટાળવાનો આગ્રહ હોય તો ટળે. એમ ભક્તો સ્વામીએ કેવી સરસ વાત કરી કે મનુષ્ય આકાર અપાર સામર્થ્ય. મનુષ્ય આકાર છે ભગવાન અને વળી સામર્થ્ય તો અપાર છે. જે સમય ધરે જે નામ, એ સમયે જે નામને ધારણ કરે તે નામ સમરતા, એ નામનું સમરણ કરતા જન થાય પૂરણ કામ. એ રીતે સ્મરણ કરે તો ચોક્કસ પૂર્ણ કામ થાય. પૂર્ણ કામ એટલે આ પંચભૂતના શરીરમાંથી છૂટ્યા પછી ભગવાનના ચરણમાં વાસ કરવો છે, ભગવાનના ધામમાં જવું છે. ફરીવાર 84નો ફેરો ફરવો નથી, ફરીવાર માતાના ગર્ભવાસમાં આવવું નથી. એવું ભજન કરીને એવી પ્રાર્થના કરે ને આ નામનું સ્મરણ કરે એટલે સ્વામી કહેશે કે જે સમય ધરે જે નામ તે જન થાય પૂર્ણ કામ. એ નામનું ભજન કરે તો ચોક્કસ પૂર્ણ કામ થાય. બોલો સ્વામિનારાયણ ભગવાન.